જીવન રસાયણ. ભાઈઓ, રસાયણ શાળા માટે મારે એક કુશળ મદદનીશની જરૂર છે. તમે બંને જણાએ ઉમેદવારી નોંધાવી, ખૂબ ઉલટ બતાવી છે એ વાતની પણ મેં ખાસ નોંધ લીધી છે. પણ એને માટે તમારે મારી આકરી પરીક્ષામાંથી પસાર થવું પડશે. મહાન આયુર્વેદાચાર્યે મળવા આવેલા બંને યુવાનો તરફ જોઈને કહ્યું, હું પરીક્ષા આપવા તૈયાર છું. એક ઉમેદવાર બોલ્યો, હું પણ. બીજા ઉમેદવારે માત્ર ટૂંકો ઉત્તર આપ્યો, પણ અત્યાર પૂરતી તો એક જ મદદનીશની મારે જરૂર છે. પરીક્ષા લેતા તમારા બંનેમાંથી જે ચડિયાતો હશે એને હું રાખી લઈશ. અમને આપની શરત કબૂલ મંજૂર છે. બંને બોલી ઉઠ્યા, તો તમે બંને જણા પારાણું મારણ કરી લાવો. તમે બંને એમાં કેટલા સફળ થાવ છો એના પર તમારામાંથી એકની પસંદગીનો આધાર રહેશે. આયુર્વેદના એ મહાન આચાર્યે આટલું કહી બંનેના હાથમાં પારો રાખેલી જુદી જુદી ડબ્બી મૂકી. બંને યુવાનો વિવેક વંદના કરી ઊભા થયા. વારણા સુધી એ બંને જણા હજી પહોંચ્યા પણ નહોતા ત્યાં તો આચાર્યનો સ્વર એમના કાને પડ્યો, પણ એક વાત તો તમને કહેવાની રહી જ ગઈ. બંને જણા થંભી ગયા અને પાછા ફરીને ઊભા રહ્યા. આચાર્ય બોલ્યા, તમને બંનેને આ પ્રયોગ સિદ્ધ કરવા માટે 2 દિવસની મુદત આપવામાં આવે છે. 2 દિવસ પછી બરાબર આ જ સમયે મારણ કરેલો પારો લઈને મારી સમક્ષ તમારે અચૂક હાજર થઈ જવાનું છે. બરાબર 3જે દિવસે એક યુવાન મારણ કરેલો પારો લઈને આવી પહોંચ્યો. 10 મિનિટ પછી બીજો યુવાન પણ આવી પહોંચ્યો. પહેલાં આવેલા યુવાને મારણ કરેલા પારાની ડબ્બી આચાર્યના હાથમાં મૂકી અને આચાર્યનો શું અભિપ્રાય આવે છે એ જોવા આતુરતાપૂર્વક એમના ચહેરા તરફ મીટ માંડી રહ્યો. મારણ કરેલા પારા તરફ ધ્યાનપૂર્વક જોયા પછી પહેલા યુવાન તરફ દ્રષ્ટિ કરતા આચાર્ય બોલ્યા, ભાઈ, સારા કામમાં તો 100 વિઘ્નો આવે. તમારું કામ તો સરળતાપૂર્વક પાર પડ્યું લાગે છે. ના રે, આ પારાનું મારણ કરતાં કરતાં કેટલાય વિઘ્નો આવી ગયા. મારા માતાજી બિલકુલ પથારીવશ બની ગયા છે. પિતાજીનું શરીર પણ સારું રહેતું નથી. ઘેરે માંદગીના 2 ખાટલા હોવા છતાં સોંપેલ કામ મેં પૂરું કર્યું છે. આટલું કહીને એ યુવાન પોતાની જગ્યાએ બેસી ગયું. આચાર્યશ્રીએ બીજા યુવાન સામે જોઈને કહ્યું, ભાઈ, મારેલો પારો તમે ક્યાં મૂક્યો છે? ક્ષમા કરજો આચાર્યજી, યુવાન નિરાશ થઈને બોલ્યો, મને પ્રયોગ કરવાનો સમય જ નથી. હું સ્પર્ધાની અવધિ નથી સાચવી શક્યો. બીજા યુવાનનો જવાબ સાંભળી પહેલો યુવાન આનંદમાં આવી ગયો. અહંકારનો એરો અંતરને આભળી ગયો. હવે તો આપણો ગજ જ વાગવાનો. મનમાં ને મનમાં એ બબડ્યો, કેમ કોઈ વિઘ્ન નક્કી હતું? આચાર્ય દ્રષ્ટિ કરતાં કહ્યું, ના રે ના, વિઘ્ન તો શું કહેવાય. પણ અહીંથી મારે ઘરે પાછો ફરતો હતો ત્યારે રસ્તામાં આવતી એક ઝૂંપડીમાં વૃદ્ધ માંદગીથી કણસી રહ્યો હતો. એ બિચારો સાવ એકલો હતો. પાવડું પાણી પાનારું એમની પાસે કોઈ ન હતું. હું એમની સારવાર કરવા રોકાઈ ગયો. મેં એને કાંજી બનાવીને પીવડાવી, એનો ઔષધોપચાર કર્યો. આજે સવારે એને સારું થઈ ગયું. એની દીકરી પણ સારવાર કરવા આવી પહોંચી. એટલે હું નિશ્ચિંત બની અહીં આવ્યો છું. પરીક્ષામાં તો હું સમયસર પ્રયોગ ન કરી શક્યો એટલે નિષ્ફળ નીવડ્યો છું. પણ મને બીજા 2 દિવસની મહેનતની તક આપતા હો તો મને આપેલો પ્રયોગ સિદ્ધ કરી લઉં. યુવાનનો જવાબ સાંભળે આચાર્ય ઊંડા વિચારમાં પડી ગયા. થોડી વાર પછી બોલ્યા, ભાઈ, હવે તમારે પ્રયોગ સિદ્ધ કરવાની જરૂર નથી. તમે એ નિરાધાર વૃદ્ધની સારવાર કરી જીવન રસાયણ સિદ્ધ કર્યું છે. જેણે જીવન રસાયણ સિદ્ધ કર્યું હોય એને બીજા રસાયણો સિદ્ધ કરવામાં ઝાઝી મહેનત કરવી પડતી નથી. મેં તમને મારા મદદનીશ તરીકે પસંદ કરી લીધા છે. કાલથી જ તમારે મારી સાથે કામ કરવા જોડાઈ જવાનું છે. પછી પહેલા યુવાન તરફ જોઈ બોલ્યા, ભાઈ, તમે તો જીવન રસાયણથી દૂર ભાગ્યા છો. ભલે તમે પાર જ સિદ્ધ કર્યો હોય, પણ જેને અંતરે બીમારો પ્રત્યે અનુકંપા નથી હોતી
એનું મારે ત્યાં સ્થાન નથી. તમે ખુશીથી જઈ શકો છો. જીવન રસાયણના એ રસાયણશાસ્ત્રી હતા નાગાર્જુન.